આમ જોઈએ ને તો ચોપડીયું જ્ઞાન પુસ્તકીયું જ્ઞાન થઈ ગયું છે. આપણા વડવાઓ હતા ને 4, 5 વધીને 6, 7 ધોરણ ભણ્યા હશે, પણ છતાંય તે તમે જોયું હશે કે પૂગીને પાછા વળે. કોને હું જવાબ દેવા, કોને કેવી રીતે બાટલીમાં ઉતારવા, કોને કોની પાસેથી કેવો વ્યવહાર કરાવી લેવો, આ બધી કોઠાઓ જેની પાસે હતી. અને આપણી પાસે અત્યારે માસ્ટર ડિગ્રી થઈ ગયા હોય ને છતાંય નથી. એનું કારણ શું? એ ભણ્યા અને એની યાર ગણ્યા, અને આપણે ખાલી ભણ્યા. પણ આ તો ગમતી વાત એ છે કે તમે તો સાંભળવા માટે અહીંયા બેઠા જ છો. ચાલો, આ તો ઉંમર છે આપણે સાંભળવાની. આખા ગામમાં આપણે કોઈનું ન સાંભળતા હોય, તમે અંકિતાબેનને સાંભળવા આવો એટલે અંદરથી તે પરહ થાય. હા, હાલો, કાંઈક તો હશે આપણામાં કે બધા સાંભળવા માટે અહીં બેઠા છે. અમારા ઘરવાળા અમારું ન સાંભળતા હોય, બોલો, અને તમે સાંભળવા બેઠા હોય એટલે મજાકની વાત છે. અહીંયા યુવાનો પણ છે, વડીલો પણ છે. એમની સાથે અહીંયા હવે મારું એવું જ હોય કે તમારી ખોપડી છે ને એ મારી ચોપડી છે. મારી પાસે આમ જોઈને તો કોઈ કન્ટેન્ટ ન હોય, પણ તમારા એક એકના ચહેરા જોઉં ને એટલે મને એમ લાગે કે આ કન્ટેન્ટ અહીંયા બરાબર બેસે છે. ઘણા બધા ઘણું વાંચી લીધું હોય ને તો એને તકલીફ થાય, ને હાવ ન વાંચ્યું હોય તોય તકલીફ થાય. અહીંયા મને તો એવું હતું કે સુંદર મજાનો આમ હોલ હશે, હોલની અંદર ઘણા બધા મોટી સંખ્યાની અંદર દીકરાઓ અને દીકરીઓ બેઠા હશે એમ. પણ ઘણાને એવું ન લાગતું હોય કે અહીંયા તડકામાં પીલાવા જાવ ને કરતાં બપોર 2 થી 5 એસી કરીને હુઈ જઈએ એમ. આજે નથી આવ્યા ને બધાને એ લાગુ જ પડતું હશે. સારું જ લાઈવ છે, અહીં ઠપકો જ લાગે આપણો. 2 થી 5 હુઈ જવું કે ન્યા હું સાંભળવું, લાઈવમાં સાંભળવાનું જ છે ને. અમે બીજી વખત આવો કાર્યક્રમ કરશું ને અંદર અમે લાઈવ રાખશું, પણ અમે રેકોર્ડ રાખશું, પછી પોસ્ટ કરશું. આજના આ કાર્યક્રમની અંદર આવો એ શ્રીહરિને યાદ કરીએ. મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયે તે ગિરિમ યત્કૃપાતમમ વંદે પરમાનંદ માધવ. એવા શ્રીહરિ, એવા ભગવાન, એવા માધવ કે જેમની કૃપા થાય ને તો ગુંગા હોય ને એ બોલતા થઈ જાય, અને જેમની કૃપા થાય ને તો જે લૂલા લંગડાતા પગથી ચાલતા હોય એ પણ ગિરનાર જેવડો પર્વત ઓળંગી જાય. આવો એમને તમે હું સહિયારો પ્રયત્ન કરીએ કે અમારા સમાજ ઉપર, અમારા કુળ ઉપર, કે અમારા ખાનદાન ઉપર તું એવી કૃપા કરજે કે જેના કારણે અમે સમાજની અંદર માથું ઊંચું રાખીને 56ની છાતી કાઢીને અમે હાલી શકીએ. બસ આનાથી વિશેષ અમારે તમારું કાંઈ નથી જોતું. જ્યાં હું પણ ઊભો હોય મારી અને મારા કુળની લાજ તું સાચવી રાખજે. બસ આવા શ્રીહરિને આપણે પ્રાર્થના કરીને, આવા માધવને આપણે પ્રાર્થના કરીને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યારે મેં હંમેશા ભગવાનભાઈ દાતાશ્રી એવી રીતના જોયા છે, 2 રીતના જોયા. એક દાતાશ્રી એવા હોય કે નામ લખાવીને વયા જાય, હવે કંઈ છે નહીં એટલે માગવા નહીં આવતા. બીજા દાતાશ્રી એવા હોય કે તારો કે તેજસ ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલ છાયો, આ રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આયો. દાતાની સામે માંગવાની જરૂર જ ન પડે, એને ખબર પડે કે આ તમારા સમાજનું છે. અને અહીંયા કદાચ 1 લાખ દેવાતા છે ને તો અહીંયા પરસેવાની મહેનત ભેગી થઈને 1.25 લાખ થઈને મારા સમાજ સુધી પહોંચશે. સમાજ માટે કામ કરવાવાળા અત્યારે વ્યક્તિ કેટલા તમે જોજો. ઘરની અંદર કદાચ 10 ને 15 વ્યક્તિ કુટુંબની અંદર રહેતા હશે ને તો 15માંથી 1 વ્યક્તિ એવો નહીં હોય કે આપણા સુખમાં કે આપણા દુઃખની અંદર ઇન્વોલ્વ થતો હશે. સમાજની કોઈ પણ સમાજમાં તમે જાઓ ને તો અઢળક ઘરોની અંદર સમાજની વચ્ચે, લોકોની વચ્ચે રહી છું એટલે આ અનુભવની સાથે કહી શકું. કોઈ પણ સમાજ હોય ને તો એની અંદર 3 પ્રશ્નો હોય. કોઈ પણ સમાજ, દુનિયાનો કોઈ પણ સમાજ કે જે સમાજના ગેટ ટુગેધરની અંદર આવતો હોય. મારી અહીંયાથી મોટી મોટી કોઈ વાતો નથી કરવી એટલે ડિપ્રેસ નહીં થતા. હું તમારા સુધી ગમે ત્યારે આવી જાઉં એટલે ઊંઘતાય નહીં. ઊંઘવાનો સમય છે પણ ઊંઘી ન જતા. કોઈ પણ સમાજ હોય ને અંદર 3 પ્રશ્નો હોય, બહુ મહત્વના હોય, અને 3 પ્રશ્નોનું નિવારણ કરવાવાળા આપણને આગેવાનો મળ્યા હોય ને એટલે સમાજ બહુ ઉદ્વગતિથી, બહુ ઝડપની અંદર વિકાસની હરણફાળ ભરે. સૌથી પહેલો સવાલ હોય કે અમારા સમાજવાનું હોય તો તમારી ફરજમાં આવે કે મારા કુટુંબની અંદર, મારા સમાજની અંદર કોઈ વ્યક્તિ, કોઈ પણ યુવાન છે બેરોજગારીથી પીડાતો ન હોય. બીજી વાત છે, કોઈ પણ સમાજ હોય ને તો એની અંદર એક પ્રશ્ન હોય, આર્થિક રીતે પછાત હોય અથવા તો આર્થિક રીતે નબળા હોય જે ઘણા ઘર, પણ એના બાળકો ભણવામાં ખૂબ હોશિયાર હોય. આવા બાળકો મૂડીની અછતના કારણે ભણી નથી શકતા. અહીંયા વડીલો પણ જેટલા પણ બેઠા છે ને એમને પૂછજો છે, એ તરત એવું કહેશે કે અમારા ભણવું તો ખૂબ ઈચ્છા હતી પણ પાછળ ભાઈ બહેન ઘણાય હતા એટલે અમે ભણી ન શક્યા. અમે અમારા જીવનનો ત્યાગ દીધો ને તો બીજા બધા ભાઈઓ છે ને બહેનો એ ભણી શક્યા. ઘણાય કુટુંબની અંદર બાળકો એવા છે કે જેમને ભણવામાં તકલીફ છે. આ સમસ્યા જો એક આગેવાન તરીકે તમને દેખાતી હોય ને તો તમારો સમાજ છે ને ખૂબ ઉદ્વગતિ તરફથી હરણફાળ ભરે. અને ત્રીજી વાત છે કે અમારા સમાજની અંદર ગંગા સ્વરૂપનું જીવન જીવતી કેટલી બધી બહેનો છે જેમના જીવનની અંદર ચૂડી, ચાંદલો, સેથો
બધાય પંચરંગ ઉડી ગયા છે, મોરપીંછના બધાય કલર ઉડી ગયા છે, એક કાળો કલર વધ્યો છે. આવી બહેનો છે, એમના જીવનની અંદર હું ખુશીઓના રંગ કેવા ભરી શકું. એક આગેવાન તરીકે આ 3 પ્રશ્નોને તમે હૃદયથી જો નિવારણ લાવવા માટે યા હોમ કરીને તૂટી પડતા હોય ને તો ભગવાનભાઈ એટલું ચોક્કસ છે કે સમાજ ઉદ્વગતિ તરફ આજ નહીં કાલે જાય. કારણ કે એમાં તો ઈશ્વરનો રાજીપો હોય. જે માણસને ઈશ્વરની કૃપાથી લક્ષ્મી વરી હોય અને એ લક્ષ્મી સત્માર્ગે તો વાપરે, કથા સત્સંગ પારાયણની અંદર તો વાપરે, શ્રીમદ ભગવતની અંદર તો વાપરે, પણ એની સાથે સાથે મારા સમાજના ઉદ્ધાર માટે હું ક્યાં વાપરી શકું. આવી રીતે એને વિચાર આવતો હોય ને સાહેબ એ લક્ષ્મી છે ને એ અનેક ગણી થઈને એમની પાસે આવતી હોય. આજ સુધીમાં મેં જોયું છે કે જે લોકોએ દાન આપ્યું છે ને એ કોઈ દિવસ કરજમાં નથી ડૂબા. એટલે કોઈ દિવસ 1 રૂપિયાનું માથે નથી થયું. બોલો, 1 ને 2 ને 5 લાખ લખાઈ દે ને તો એને ક્યારેય કરજ નથી આવ્યું. અને જે વ્યક્તિ આમ હાથ ને પગ ને મોઢું ને બધું હંતાડ્યું છે ને એ માણાએ જિંદગીમાંથી કરજમાંથી બારો ન થયો એમ. પણ આપણી પાસે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા આગેવાનો મળ્યા છે કે આપણી જેટલી ચિંતા છે ને એની કરતાં અનેક ગણી આપણા સવાલોની એને ચિંતા છે. તમે હું ભણીએ, અંકિતાબેન કે બહુ ભણેલા ટોપર હતા એવું નથી. ધોરણ 10ની અંદર અમે માંડ 55.54% પાસ હતા. આ બહુ ચોખ્ખી વાત મારે તમને કરવી છે. પણ 55% આવ્યા ને ત્યારે સમજાણું કે આ બાપા રાત દી મહેનત કરે છે, આ મા રાત દિવસ પૂળા વાઢે છે, આ ગાય ભેંસના દૂજાણા રાખીને આપણને ભણાવે છે, સારું ખવડાવે. એનું કારણ શું? આ બુદ્ધિ આવી પણ ધોરણ 10ની અંદર હતા ને ત્યારે. અને પછી 10મા ધોરણ પછી કોમર્સની અંદર, પછી BBA, પછી MBA, પછી PhD સુધીની સફર થઈ. પણ સાહેબ એક વખત સમજાણું ને ત્યારે 2 રીતે સમજાય. કાં તો કોઈક સમજાવવાવાળું હોય ત્યારે સમજાય અને કાં તો આપોઆપ સમજાય. કૃષ્ણ હતા એ દુર્યોધનને સમજાવવા ગયા હતા, નહોતું સમજાણું, સમજાવવાવાળા હતા છતાંય. અને આપોઆપ સમજાય છે સાહેબ, એ અલગ છે. અને કોઈક સમજાવવાવાળું હોય ને સમજાય એ વાત અલગ છે. હવે આપણે કૃષ્ણની ઘણી વાતની અંદર કેન્દ્રમાં રાખીશું. મારે તમને વાતની શરૂઆત કરવી છે. અહીંયાથી બીજી એક વાતની ખાતરી આપું છું કે અહીંયાથી મારે જેટલા પ્રસંગો આપની વચ્ચે કહેવા છે ને બધા જ સત્ય પ્રસંગો છે. તમે ગૂગલની જનરેશન છો અને તમને એમ લાગે કે બેન આ બપોરના સમયની અંદર થોડુંક ટાઢોળું થયું છે. સવારમાં રાજુલામાં વરસાદ હતો ને એટલે ટાઢોળાની અંદર મગજ હોય ને એની અંદર ટાઢોળું થાય. તમને ખબર છે? મગજની અંદર ટાઢોળું થાય ને એટલે વિષય બહારની ઘણી બધી વાતો આવતી હોય. વિષયને મૂળ કેન્દ્રમાં ન રહેવાતું પણ ક્યાં ને ક્યાં પહોંચી જતા હોય. પણ ખાતરી આપું છું કે આપે આપનો જે સમય અહીંયા આપ્યો છે ને એ સમયની મને દિલથી રિસ્પેક્ટ છે. અને એક મિનિટ જો હું મારી ક્યાંક આપતી હોય ને તો હું વિચારતી હોય કે મને શું મળે. તો તમે તમારો સમય જ્યારે અહીંયા આપ્યો છે ને ત્યારે હું અંદરથી વિચારું છું કે મારી સભાનતાની સાથે, બહુ વિશ્વાસની સાથે કહું છું કે અહીંયાથી જે પણ વાતો થશે ને ક્યાંક તમારા હૃદયના દ્વાર ખુલ્લા રાખજો, એ વાતો તમારા હૃદય સુધી પહોંચશે. કેમ જીવવું એ મને નથી ખબર. મારી 32 વર્ષની ઉંમર પ્રમાણમાં હું જે જીવી છું, પણ એના કરતાંય વિશેષ કે જે મૂલ્યોનું ભાથું જે મારા મા બાપ પાસેથી, વડવાઓ પાસેથી, મારે પરિવારની પાસેથી, સંત મહત્વના આશીર્વાદ પાસેથી અને ક્યાંકથી જે બધું ભેગું થયું છે ને આપણે મારે એ પીરસવું છે. તમારી પાસે ડીશ હશે ને તો મારી પાસે ગુલાબજાંબુ છે, પણ તમારી પાસે ડીશ નહીં હોય તો પછી ધાર થશે તો બધું બગડે. વાતની મારે શરૂઆત કરવી છે ને તમને હું મોટી આમ ગ્રંથો ખોલીને મને કોક કહે ને તો ભગવાન પાસે સવારની હાંજ પડી જાય અહીંયા. કારણ કે મંચ માઇકના માણસો આ 3 એવું હોય કે ચાલ્યા જ કરે. તમે જ્યાં સુધી ઊભા ન થાવ ને ત્યાં સુધી આ બંધ ન થાય. પણ વક્તામાં ને બક્તામાં ફેર હોય. વક્તા એને કહેવાય કે એને સમય આપ્યો હોય ને ગમે એમ કરીને સમયને પૂરો જ કરવાનો હોય. અને વક્તા એને કહેવાય કે મને એક વખત લાગે કે તમારા હૃદય સુધી એ વાતને પહોંચી ગઈ એટલે ઓકે અહીંથી પૂર્ણ વિરામ. પણ વાતની મેં તમને કહ્યું એમ કે મારે શરૂઆત કરવી છે. પહેલાં મેં તમને પહેલી ખાતરી આપી કે અહીંયાથી એક બે વાહિયાત વાત નહીં થાય. તમને એવું પણ નહીં લાગે કે અહીંયા આપણે બેઠા 2 કલાક આપણે હાવ પાણીમાં ગયું એમ. એખાદી વાત એવી હશે કે તમને સ્પર્શશે. મારે અહીંયા આપને ABCD શીખવાડવી છે. બોલો, તમને એવું લાગે ને ABCD શું ન આવડે? બોલો, ABCD બધાને આવડે જ ને. પણ આ ABCD એવી છે કે તમે ક્યાંય ભણ્યા જ નથી. આ સિલેબસમાં ક્યાંય નથી આવી. તમે ભણતા પહેલાં ત્યારે શું આવતું? A ફોર હા, અને B ફોર બોલ, C ફોર કેટ અને D ફોર ડોગ. હા, આ નાના હતા ત્યારની ABCD છે. હવે આપણે મોટા થઈ ગયા પણ આ ABCD પીછો નથી છોડવાની. તમને ખબર છે? આ ABCD પીછો નહીં છોડે. પણ આ ABCD છે ને જીવનને ક્યાંક નવી દિશા તમને બતાવે ને આવી ABCD છે. અને ABCD મેં એટલા માટે સિલેક્ટ તમારા માટે કરું છું કે તમે એટલા બધા મોટાઈ નથી થઈ ગયા. આપણી માટે આટલી બધી જવાબદારીઓના ટોપ લાવી જાય, આપણે આટલા મોટા થયા નથી. તમે ઉજળા શું કામ એને લાગો છો ખબર છે? મેં એક વસ્તુ માર્ક કરી કે જેના પહેરવેશ ઉજળા છે ને, સમજો આ વાતને બરાબર સમજવા જેવી છે, ગળે ઉતારવા જેવી છે. જેના પહેરવેશ ઉજળા છે ને એને હું એવું માનું છું કે મેકઅપની જરૂર નથી પડતી. તમે માનો છો? માનો છો ને? હા, અહીંયા બેઠેલા કોઈ પણ મેકઅપ કરી નથી આવ્યા છતાંય ઉજળા લાગે. એનું કારણ એ કે તમારા પહેરવેશ ઉજળા છે.
તમારા કુળ ઉજળા છે, તમારા સંસ્કાર ઉજળા છે. એટલે તમને ખબર પડી જ જાય કે હું કોણ છું. ગીતા આખી કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય ને એ એવું કે તમે મને આખી ન વાંચો ને તો હાલે, તમે મને લાખો શબ્દોનો મેળાવડો ન વાંચો તો ચાલે, 700 શ્લોકમાં પસાર ન થાવ તો ચાલે, પણ આખી શ્રીમદ ભગવદ્ ગીતા એવું કે મારામાંથી 3 વાત જ શીખવા જેવી છે. પહેલી વાત કે હું કોણ છું, બહુ મહત્વની વાત છે. હું કોણ છું તો કે અંકિતાબેન નહીં, હું કોણ છું તો કે પરમાત્માનો અંશ છું. મારી આગળ પાછળ કોણ છે, મારી કુટુંબ કોણ છે, મારું ખાનદાન કોણ છે, પહેલી વાત એ. બીજી વાત, હું ક્યાં છું, હું જે જગ્યા ઉપર છું એ જગ્યા બરાબર છે કે નથી. તમે અહીંયા ઊભા હોય તો હારા લાગો, મુંબઈની અંદર બારમાં રખડતા હોય હારા લાગો.